નમસ્કાર દોસ્તો, 15મી ઓગસ્ટ એટલે આપણા દેશનો 78મો સ્વતંત્ર દિવસ. આ દિવસ વર્ષ 1947માં ભારતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. શું તમે જાણો છો કે એક સમય એવો હતો કે જ્યારે આપણો દેશ ભારત અંગ્રેજોની ગુલામીમાં હતો. અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી આપણા પર રાજ કર્યું હતું. આ સમય દરમિયાન આપણા લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહાત્મા ગાંધીના અહિંસાના હથિયારથી લઈને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝના બલિદાન સુધી લાખો લોકોએ સ્વતંત્ર માટે પોતાનું સર્વસ્વ સ્થાન આપી દીધું. અને આખરે ઘણા બલિદાનો અને સંઘર્ષ પછી 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણને આઝાદી મળી. અંગ્રેજોએ આપણા દેશમાંથી જતા રહ્યા અને ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો. આ દિવસથી જ ભારતનો પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું. અંતે 15 ઓગસ્ટ 1947ની સવાર, જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર પહેલીવાર તિરંગો ફરકાવ્યો અને ભારત સ્વતંત્ર બન્યું. દર વર્ષે આ દિવસે દેશભરમાં ધ્વજવંદન થાય છે, દેશભક્તિના ગીતો ગવાય છે, પરેડ અને સાંસ્કૃતિક